આપણે અવારનવાર સાંભળ્યું છે કે ગુજરાતની અંદર અધિકારી રાજ છે, અધિકારીઓ છે તે નેતાઓને નથી ગણકારતા કે એમને સાંભળતા નથી. પછી અનેકવાર એવી ફરિયાદ ઉઠે છે કે આપણા ગુજરાતની અંદર જે સરકારી બાબુઓ છે તે ફૂલ્યા ફાલ્યા છે અને આપણે ઘણા બધા ઉદાહરણ પણ જોયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એટલું જ કહેવાનું છે કે જો તમારા નેતાઓ વચ્ચે સુલે હશે, કોઈ નાની મોટી બાબતે ઝઘડા નહીં થતા હોય તો પછી અધિકારીઓ એમના ઉપર હાવી નથી થવાના. અને જો ક્યાંક અધિકારીઓને એવું લાગ્યું કે નેતાઓમાં જ બબાલ છે તો પછી એ લોકો એવું જ વિચારશે કે અમે તો રાજ કરવાના જ છીએ. અને આવી જ એક ઘટના બની છે મોરબીની અંદર. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. મોરબી મહાનગરપાલિકા બની અને એ પછી સૌપ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં ગયા, પરંતુ ભૂપેન્દ્ર પટેલ સ્ટેજ ઉપર પહોંચે, મોરબીમાં આગમન થાય એ પહેલા જ બે નેતાઓ વચ્ચે રકઝક જોવા મળી. અને આ જ રકઝકનો ક્યાંક જે અધિકારીઓ છે તે ક્યાંક ને ક્યાંક ફાયદો ઉઠાવતા જશે અને ઘણી બધી વખત ટકોર પણ કરવામાં આવે છે. હવે મામલો એવો સામે આવ્યો કે જે ધારાસભ્ય કાંતિ અમૃતિયા છે એ અને પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ છે અરવિંદ વાસદડિયા એ બંને વચ્ચે રકઝક થઈ. અને માથાકૂટ શું હતી તો કે ફક્ત એક અનાઉન્સમેન્ટ કરવાનું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા એ પહેલા કંઈક બોલવાનું હતું અને એ જ બાબતે ક્યાંક રકઝક જોવા મળી. એટલે કાંતિ અમૃતિયાએ અરવિંદ વાસદડિયાને એવું કહી દીધું કે તમે સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાઓ અને એમને સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જવાની ફરજ પણ પડી. હવે આ બધી જ વસ્તુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવ્યા એ પહેલા બની છે અને દાદાએ તે કાર્યક્રમમાં આવી અને પછી ટકોર પણ કરી છે કે તમારે ક્વોલિટીવાળા કામ કરવાના છે, ક્વોલિટીવાળા કામ કરશો તો તમારે ગાંધીનગરના ધક્કા નહીં થાય. અને સાથે સાથે નેતાઓને પણ કહી દીધું કે કોઈ નેતા આવે તો જ અધિકારીઓ પદાધિકારીઓ છે તે સ્વચ્છતા રાખે. હવે આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે અહીંયા એ મતલબ નીકળે છે કે જો નેતાઓની અંદર ક્યાંક સારા ગુણવત્તાના વિચાર હશે. હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના છે અને એ દરમિયાન તમે સ્ટેજ ઉપરથી માથાકૂટ કરો છો અને લોકોને તમે શું સાબિત કરીને બતાવવા માંગો છો કે તમારી વચ્ચે જો માથાકૂટ છે તો અહીંયા પછી અધિકારીઓ તો ફાવવાના જ છે. આપણે એ વિડીયો પણ જોવો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સાંભળવા છે. પણ એ પહેલા અહીંયા એક મહત્વની વાત એ છે કે દાદા હંમેશા ટકોર કરતા હોય છે પણ એ ટકોરનું કોઈ ધ્યાનમાં નથી લેતું. લોકો અવગણી નાખે છે. એમના અધિકારીઓ છે, એમના નેતાઓ છે, કેટલી બધી વખત વિનંતી કરવી પડે છે. દાદાએ એવું કીધું છે કે ક્વોલિટીવાળા કામ કરશો તો ગાંધીનગરના તમારે ધક્કા નહીં ખાવા પડે. તેમ છતાં અહીંયા કોણ સાંભળે છે કારણ કે માથાકૂટ બધે જ છે. તમે કોઈ એક પાસે કામ લઈને જશો તો એક તો અટકાવવાના જ છે. અધિકારીઓ નથી સાંભળતા તો નેતા પાસે જશો, નેતા એવું કહી દેશે કે અધિકારીઓ તો અમારું પણ નથી સાંભળતા. એટલે અહીંયા માથાકૂટ તો બંને વચ્ચે છે અને પછી ક્યાંક ને ક્યાંક જે નેતાઓની બબાલ છે એમની અંદર અધિકારીઓ ફાવી જાય છે. સૌથી પહેલા આપણે રકઝક વિડીયો જોઈ લઈએ કે જે કાંતિ અમૃતિયા છે અને એમની સાથે જે આમ પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ છે બંને વચ્ચે જે માથાકૂટ થઈ રહી છે સ્ટેજ ઉપર એ જોઈએ. આ વિડીયો જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેજ ઉપર નહોતા આવ્યા અને એ દરમિયાન જ્યારે આવવાના હતા ત્યારે અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી ત્યારનો આ વિડીયો છે. પણ જ્યારે દાદા સ્ટેજ ઉપર આવ્યા અને પછી એમણે જે ટકોર કરી છે એમના નેતાઓને, એમના અધિકારીઓને, તે સાંભળીએ. એટલે હવે તમે જો ક્વોલિટી વાળા કામો કરાવશો તો 5 વર્ષમાં તો તમે એમ થશે કે હવે કયું કામ લેવા અમારે જવું ત્યાં ગાંધીનગર. બરોબર સાંભળો છો ને હું શું કહું છું?
એટલે ક્વોલિટી ઉપર ભાર મૂકવાનો છે, નહીતર ફરી રોજ રોજ આવવું પડશે કે આ કામ તૂટી ગયું છે, કંઈક કરો પાછું. 80-20ની સ્કીમમાં આપણે આ વખતના બજેટમાં લીધું છે કે આ કેચ ધ રેન અંતર્ગત એ કામ કરી શકાશે. અને સ્વચ્છતા માટે તો હવે આગ્રહ અને દુરાગ્રહ આપણો બધો જ હોવો જોઈએ, કારણ કે મોરબી એક એવું સિટી છે કે જ્યાં એકલા દેશના લોકો નહીં પણ વિદેશના લોકો પણ એટલા અહીંયા આવતા હોય છે. એટલે આપણે સ્વચ્છતામાં કે જ્યારે નેતા આવે ત્યારે સ્વચ્છતા થાય એવું તો ન જ છે, ચલાવી લેવાનું. રોજ બરોજ સ્વચ્છતા થાય એના ઉપર આપણે બધાએ પૂરતું ધ્યાન આપવાનું છે અને સ્વચ્છતા થવી જ જોઈએ એનો આગ્રહ આપણે બધાએ રાખવાનો છે અને એમાં આપણે બધા એમાં સાથ. સ્વચ્છતા દરરોજ હોવી જોઈએ કે નેતા આવે ત્યારે સ્વચ્છતા નથી રાખવાની એવું અધિકારીઓ પદાધિકારીઓને કહેવામાં આવ્યું છે. અહીંયા ફક્ત મોરબી શહેરની વાત નથી, માણસે પણ પોતાની જે આજુબાજુ પોતાના જે વિસ્તારના લોકો વસે છે તેમને જે જરૂરિયાત છે તેમના ઉપર પણ ભાર આપવાનો છે. કારણ કે તમે શહેરને સ્વચ્છ રાખશો પણ જો તમારા મન જ મેલા છે તો તમે શું કરશો? કારણ કે તમારી પાસે કોઈ કામ લઈને આવે છે, તમારે નથી કરવું તો તમે કંઈ પણ બહાના બતાવશો, પછી લોકો ક્યાં જશે? અને જો લોકો નેતા પાસે જશે તો તમને એવું લાગશે કે અધિકારીઓની સામે ચડે છે, એટલે અધિકારી અને નેતા વચ્ચે માથાકૂટ તો રહેવાની છે અને આમાં લોકોનો મરો છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.